કેમ છો લાલાઓ? અગાઉ આપણે થોડું બેઝિક્સ જોઈ ચૂક્યા છીએ કે રાસાયણિક સમીકરણ કોને કહેવાય, રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું એ બધું જોઈ ગયા છે. આજે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ જોવાના છે. અલગ અલગ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એના પ્રકાર છે એ આપણે જોવાના છે. એમાં આજે સૌથી પહેલી જે પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા એ જોવાની. ભાઈ સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? તો પહેલા તો સંયોગીકરણનો મતલબ શું થાય લાલા? કે સંયોગીકરણ એટલે કે ભેગું કરવું. શું થાય મતલબ? કે ભેગું કરવું. માની લો કે મારી પાસે કોઈક પદાર્થ છે, એ પદાર્થ છે. શું પદાર્થ છે? એ. અને બીજો કોઈ પદાર્થ છે, બી. આ બંને વચ્ચે કોઈક પદાર્થ એ છે અને કોઈ પદાર્થ બી છે. આ બંને વચ્ચે કંઈક પ્રક્રિયા થઈને પદાર્થ બને છે એ બી. ક્લિયર? તો અહીંયા બે પ્રક્રિયકો હતા, બે પદાર્થ હતા, એની વચ્ચે કંઈક પ્રક્રિયા થઈને એક જ પદાર્થ બન્યો. જરૂર નહીં કે બે જ પદાર્થ હોય. માની લો કે ત્રણ હોય, કોઈક પદાર્થ છે એ, બીજો પદાર્થ છે બી અને કોઈક ત્રીજો પદાર્થ છે સી. આ વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને કંઈક એક જ પદાર્થ એ બી સી મળે છે. તો આવી પ્રક્રિયાને લાલા સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. અહીંયા આ ખાલી સમજવા માટે, પરીક્ષામાં લખતા નહીં પાછા કે એ વત્તા બી ઇઝ ઇક્વલ ટુ, આ તો સમજવા માટે કે અહીંયા શું થાય છે કે બે કે બેથી વધારે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ મળે છે. એટલે આવી પ્રક્રિયાને આપણે શું કહીશું? સંયોગીકરણ પ્રક્રિયા કહીશું. ક્લિયર? જો વ્યાખ્યા શું થાય? વ્યાખ્યા થશે કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ, જરૂરી નથી કે બે જ હોય, બે કરતા વધારે પણ હોય, એટલે બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ મળે. નિપજ કેટલી મળશે? એક જ નિપજ મળે તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે? તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. ક્લિયર લાલા? કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? સંયોગીકરણનો મતલબ ભેગું કરવું. કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ માત્ર એક જ નિપજ મળતી હોય તો તેવી પ્રક્રિયાને આપણે શું કહીશું? તેવી પ્રક્રિયાને આપણે કહીશું લાલા સંયોગીકરણ પ્રક્રિયા. જો આનું ઉદાહરણ, હવે ઉદાહરણ અહીંયા કંઈ પણ લખી શકાય, પણ બુકમાં જે આપ્યું છે ને એ જ ઉદાહરણ લઉં છું જેથી તને ખબર પડે. ક્લિયર? કે અહીંયા આપણે શું કર્યું છે? બુકમાં શું કર્યું? કેલ્શિયમ ઓક્સાઇડ લીધું, કળી ચૂનો લીધું. શું લીધું છે? કળી ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ. ડન. ક્વિક લાઇમ પણ કહેવાય. આ ક્વિક લાઇમ છે એની પાણી સાથે પ્રક્રિયા. કોની સાથે? પાણી, એટલે H2O સાથે પ્રક્રિયા કરાવી. તો કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે. શું બને છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તને મગજમાં થતું સર આ કેવી રીતે બને છે એ નથી ખબર પડતી એમને. થોડી વાર સમજાવું છું, બધું જ સમજાવું. પહેલા તો તારે વ્યાખ્યા કરી દેવાની કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ લાલા એક જ નિપજ બનતી હોય તો તેને શું કહેવાશે? તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાશે. ક્લિયર? ઉદાહરણમાં લખવાનું, કેલ્શિયમ ઓક્સાઇડની કોની સાથે? પાણી સાથે પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને. સાથે સાથે થોડી છે ને ઉષ્મા પણ ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? ઉષ્મા. તમે આને અડશો ને તો ગરમ લાગશે. ક્લિયર? ચલો, હવે એનો મતલબ શું થયો? હવે સમજાઈ દો કે બે પ્રક્રિયકો છે, કેલ્શિયમ ઓક્સાઇડ અને બીજું કોણ છે? પાણી છે. આમની વચ્ચે કંઈક પ્રક્રિયા થઈ અને નિપજ માત્ર એક જ મળી, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે જોઈએ કે અહીં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. ઓકે? હવે જો તને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લખતા જ ના આવડે તો તકલીફ વાળો વિષય છે.
તો તારે પહેલો લેક્ચર જોવો જ પડશે. ઓકે, સૌથી પહેલો જે બેઝિક રસાયણ વિજ્ઞાનનો લેક્ચર મૂક્યો છે એમાં આ બધી વસ્તુ કેવી રીતે લખાય છે એ બધી વસ્તુ સમજાય છે. એક કોષ્ટક તારે તૈયાર કરવો પડે પહેલા તો જ તને આ બધું લખતા આવડશે. ચલો હવે જો, જરૂરી નથી કે તમે આ જ એક્ઝામ્પલ લો. સંયોગીકરણનો મતલબ શું? સંયોગીકરણનો મતલબ કે ભાઈ બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ એક બન્યું છે. જો અગાઉ લેક્ચરમાં સૌથી પહેલા આપણે કઈ પટ્ટી ગરમ કરી હતી? મેગ્નેશિયમની પટ્ટી ગરમ કરી હતી. તો જો મેગ્નેશિયમને હું ગરમ કરું ને, મેગ્નેશિયમની ઓક્સિજન સાથે એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરાવું છું. ઓકે, ઓક્સિજનની હાજરીમાં એને ગરમ કરીએ તો આપણને શું મળતું હતું? કે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળતું હતું. હા યા ના? તો આ પણ કઈ પ્રક્રિયા? આ પણ સંયોગીકરણ થઈને, કારણ કે અહીંયા બે પ્રક્રિયકો છે, નિપજ માત્ર એક જ મળે છે, સંયોગીકરણ પ્રક્રિયા. તો હવે યાદ શું રાખો, તમે જરૂરી નથી મેગ્નેશિયમ, કોઈ પણ ધાતુ, મેગ્નેશિયમ એક ધાતુ છે, એવી રીતે તમે કોઈ પણ ધાતુ લો, એની તમે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવો. કોની સાથે કરાવશો? ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવો તો શું નિપજમાં શું મળશે? ધાતુ ઓક્સાઇડ મળશે. શું મળશે? ધાતુ ઓક્સાઇડ. આટલું યાદ રાખવાનું છે ખાલી, બસ. તમે કોઈ પણ પ્રક્રિયા બનાવી શકશો. શું કીધું મેં? ધાતુની લાલા તું ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવીશ ને તો શું બનશે? ધાતુ ઓક્સાઇડ બનશે. હવે માની લે કે તે ધાતુ લે, મેગ્નેશિયમ નથી લે, માને ઈચ્છા થઈ ઝીંક લે, તો ઝીંક લઈ લે લાલા. જો ઝીંક લઈ લે, ઝીંકની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવી તો શું બન્યું? ઝીંક ઓક્સાઇડ બન્યું. જરૂર નહીં મારે મેગ્નેશિયમ નથી લેવી, મારે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા નથી કરાવી, મને જે ફાવે એ કરાવી છે. તો જે ફાવે એ ઉદાહરણ લખને. માની લો કોપર લખી, કોપરની તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવી તો નિપજમાં શું બનશે? કોપર ઓક્સાઇડ જ બનશે. કારણ કે કોઈ પણ ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીશું તો ધાતુ ઓક્સાઇડ બનશે. ઓકે, ખાલી સોનું અને પ્લેટિનિયમ ના લેતા લાલા, બાકી કોઈ પણ ધાતુ લઈ લેજો. ડન. આવી જ રીતે હવે જો અહીંયા ધ્યાન આવો. આવી જ રીતે તું ધાતુ ઓક્સાઇડની, માની લો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું ને, હવે હું એ મેગ્નેશિયમ ઓક્સાઇડ અને ઝીંક ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરાવું છું. ઓકે, ચલો ઓક્સાઇડની હવે જો અહીંયા શું ઉદાહરણ લીધું હતું આપણે? કેલ્શિયમ ઓક્સાઇડ લીધું હતું. હા યા ના? એની કોની સાથે પ્રક્રિયા કરી? સર પાણી સાથે પ્રક્રિયા કરી. નિપજમાં શું બન્યું હતું? નિપજમાં તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બન્યું. શું બન્યું હતું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બન્યું હતું. હા યા ના? એનો મતલબ શું? જો હવે કેલ્શિયમ નહીં, કોઈ પણ માની લો મેગ્નેશિયમ ઓક્સાઇડ લીધું, મેગ્નેશિયમ ઓક્સાઇડ એની હું પાણી સાથે પ્રક્રિયા કરું તો નિપજમાં શું બનશે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનશે. શું બનશે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. બધી ધાતુ પાણી સાથે પ્રક્રિયા નહીં કર્યા એટલે લિમિટેડ ધાતુ લેવાની છે, બરાબર? હવે એનો મતલબ શું થયું? કે ધાતુ ઓક્સાઇડની કોની સાથે પ્રક્રિયા કરાવીએ? પાણી સાથે. કોની સાથે? પાણી સાથે. તો નિપજની અંદર ધાતુ ઓક્સાઇડની હું પાણી સાથે પ્રક્રિયા કરાવું તો નિપજમાં મને ધાતુ હાઇડ્રોક્સાઇડ મળશે. ધાતુ હાઇડ્રોક્સાઇડ. ઓકે, આ ખાસ યાદ રાખજો. ડન. અહીંયા છે ને એલ્યુમિનિયમ અને આયન, આ બે ધાતુ પાણી સાથે પ્રક્રિયા નહીં કરે તો ત્યાં હાઇડ્રોક્સાઇડ નહીં બને, બરાબર? તો એ ઉદાહરણ ના લખતા, એ સિવાય કોઈ પણ ધાતુ લખી દેજો. ડન. ચલો ઓકે, સમજ પડી ગઈ કે ના પડી ગઈ? તો આ બધી જ પ્રક્રિયાઓ કઈ પ્રક્રિયાઓ છે? આ સંયોગીકરણ પ્રક્રિયા. આ સિવાય હું માની લો કે કાર્બન છે ને, કોલસો, આ કોલસાનું દહન મતલબ કોલસાને હું સળગાવું છું તો કાર્બન સળગે ને, તો કાર્બન ડાયોક્સાઇડ જ બને. હું આ કોલસો છે એને સળગાઈ રહ્યો છું તો નિપજમાં મને કાર્બન ડાયોક્સાઇડ મળશે, પ્લસ એ સળગે છે એટલે ઉષ્મા પણ મળશે. એટલે પ્લસ શું થશે? અહીંયા ઉષ્મા ઉત્પન્ન. તો આ કાર્બન એટલે કે કોલસો છે ને, એનું દહન, કોલસાનું દહન એ પણ સંયોગીકરણ પ્રક્રિયા છે. જો પાણી બને ને, પાણીનું નિર્માણ H2+O2, આ પાણી બનાવીએ તો પાણી H2O બન્યું તો આ પણ કઈ પ્રક્રિયા? આ પણ સંયોગીકરણ પ્રક્રિયા. કેમ? કેટલા પ્રક્રિયકો છે? સાહેબ બે પ્રક્રિયકો. નિપજ કેટલી મળી? માત્ર એક જ મળી. તો કઈ પ્રક્રિયા થઈ? સંયોગીકરણ. જો હું હજુ બેલેન્સ કરવાનું નથી શીખવાડીશ, સમીકરણ બેલેન્સ હું લાસ્ટમાં શીખવાડીશ. ડન. બધા વિડીયો પૂરા થશે પછી સમીકરણને બેલેન્સ કરતા શીખવાડીશ. જો બેલેન્સ કરવું કઈ ઈઝી છે, કઈ અઘરી વસ્તુ નથી. જો હું માની લઉં કે આને બેલેન્સ કરું છું. જો અહીંયા હાઇડ્રોજનના કેટલા પરમાણુ? સાહેબ H2 લખ્યું છે, હાઇડ્રોજનના 2 પરમાણુ છે.
અહીંયા ઓક્સિજનના કેટલા સર O2 લખ્યું છે, O2 ના 2 પરમાણુ હોય, હા યા ના? તો નિપજની અંદર હાઇડ્રોજનના તો 2 પરમાણુ છે, કોઈ પ્રોબ્લેમ, પણ ઓક્સિજન એક જ દેખાય સર, અહીંયા 2 પરમાણુ હોવા જોઈએ, તથા ઓક્સિજનનો એક જ પરમાણુ છે. તો સિમ્પલ અહીંયા હું 2 વડે ગુણી દઉં તો ઓક્સિજનના 2 પરમાણુ થઈ જાય, બંને સાથે ગુણાય, હાઇડ્રોજન સાથે પણ ગુણાશે, ઓક્સિજન સાથે પણ ગુણાશે. તો ઓક્સિજનના તો સર 2 પરમાણુ થઈ ગયા, પણ પ્રોબ્લેમ એ થયો કે હાઇડ્રોજનના સર 4 પરમાણુ થઈ ગયા. તો કઈ વાંધો નહીં ને, અહીંયા હાઇડ્રોજન સાથે 2 ગુણી દે, 2 દુ 4 થઈ ગયા, બેલેન્સ થઈ ગયું. તો બેલેન્સ પ્રોબ્લેમ નથી, બરાબર. સમીકરણ બેલેન્સ કરતા તો આવડી જશે, ખાલી સમજવાનું કે સમીકરણ લખવાના કેવી રીતે છે, કેવી રીતે બને છે. હું તો આ વસ્તુ યાદ રાખ, કાર્બન ક્યાંય પણ કાર્બન સળગશે ને, પહેલી વસ્તુ કાર્બન ડાયોક્સાઇડ બનશે. ઓકે, ચલો, તો આ વસ્તુ પૂરી થઈ ગઈ, સંયોગીકરણ પ્રક્રિયા. હવે જો, હવે અહીંયા શું થાય છે કે જ્યારે હું અહીંયા 2 વસ્તુઓ, એ ખાસ ધ્યાન પાછા આવીએ, જો અહીંયા નિપજ મળી, પણ સાથે સાથે અહીંયા ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે, હા યા ના? અહીંયા કાર્બન હતો, કોલસો, એને મેં ગરમ કર્યો તો નિપજ કાર્બન ડાયોક્સાઇડ મળી, એક નિપજ મળી, પણ સાથે સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થઈ. તો લાલા હવે ધ્યાન રાખજે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા, નિપજ તો બને જ છે, નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય ને, એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. જો શું કહું છું કે આપણે જેમ કે કેલ્શિયમ ઓક્સાઇડ લીધો, એની પાણી સાથે પ્રક્રિયા કરાવી તો બન્યું શું? તો ભાઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બન્યું, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બન્યું, પ્લસ ઉત્પન્ન શું થાય છે? ઉષ્મા થાય છે. કાર્બન લીધો, એને સળગાયો, કાર્બનને સળગાવવાથી કાર્બન ડાયોક્સાઇડ તો બન્યું, પણ સાથે સાથે ઉષ્મા પણ મુક્ત થઈને. તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે શું બનતું હોય? ઉષ્મા પણ મુક્ત થતી, ઉષ્મા ઉત્પન્ન થતી હોય, તો એવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. શું કહેવાય એને? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો સંયોગીકરણ જોઈ ગયા, સાથે સાથે કઈ પ્રક્રિયા? ઉષ્માક્ષેપક. તો ઉષ્માક્ષેપક એટલે શું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહીશું? તો લખવાનું, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય. શું થતું હોય? ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. ડન ને? તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજ તો બને, નિપજનું નિર્માણ તો થઈ રહ્યું છે લાલા, પણ સાથે સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થઈ રહી છે, તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીશું. ક્લિયર વસ્તુ? આ એના ઉદાહરણ થઈ ગયા. ઓકે, બીજી પણ વસ્તુઓ જો, બીજી વસ્તુ કઈ એક કે આ કાર્બન છે ને, આ કાર્બનનું દહન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, કારણ કે એમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. સાથે સાથે કુદરતી વાયુ તો મિથેન, આ મિથેનનું દહન. હવે અહીંયા ધ્યાન આપજો કેવી રીતે નિપજ બને છે. ખાસ આ મિથેન છે, જો એની અંદર કાર્બન તો આવ્યો કે ના આવ્યો? તો કાર્બનનું દહન થાય ને તો કાર્બન ડાયોક્સાઇડ તો બને. હા સાહેબ, હવે યાદ રહી ગયું કે કાર્બન સળગશે ક્યાંય પણ તો કાર્બન ડાયોક્સાઇડ તો લખી જ દઈશ. હવે સાથે સાથે એની પાસે હાઇડ્રોજન પણ છે, અને હાઇડ્રોજન ઓક્સિજનની પ્રક્રિયા થાય એટલે શું બને સાહેબ? H2O બને. હા, બાષ્પ સ્વરૂપે. અને પ્લસ શું ઉત્પન્ન થશે? ઉષ્મા ઉત્પન્ન થશે. તો નિપજ તો આપણને મળી રહી છે, પણ સાથે સાથે ઉષ્મા પણ મુક્ત થાય છે, ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. તો આ બધા ઉષ્માક્ષેપકના ઉદાહરણ છે. ઇવન વનસ્પતિનું જે વનસ્પતિ હોય એને આપણે જમીનમાં દાટી દઈએ અને એનું વિઘટન થઈને એનું જે ખાતર બને ને, વનસ્પતિ જે હોય એનું વિઘટન થઈને ખાતર બને, એ ખાતર પણ કેવી પ્રક્રિયા થશે? ઉષ્માક્ષેપક. આ બધા ઉષ્માક્ષેપકના ઉદાહરણ છે. ડન. હવે આપણા નવનીતની અંદર એક એક્ઝામ્પલ આપ્યું છે, એક પ્રશ્ન આપ્યો છે કે શ્વસન કેવી પ્રક્રિયા છે? તો શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. શા માટે?
કઈ? શ્વસન. શું છે પ્રશ્ન? કે શ્વસન શ્વસન જે છે શ્વસન એ કેવી પ્રક્રિયા છે? શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. શા માટે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. શા માટે? સમજાવો. તો હવે પહેલી વસ્તુ તો શ્વસન એટલે શું એ સમજવું પડે કે શ્વસન કોને કહીશું. તો જનરલી વિદ્યાર્થી કહે શ્વસન એટલે શું? એટલે કે સાહેબ શ્વાસ લેવો અને ઉશ્વાસ. તો એ શ્વાસ ઉશ્વાસ એ શ્વસન નથી. હું શ્વાસ લઉં તો એનો મતલબ આ શ્વસન ક્રિયા ના કહેવાય. શ્વસન એટલે શું? કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનું સરળ પદાર્થોમાં વિઘટન થાય. સરળ પદાર્થ એટલે ગ્લુકોઝમાં વિઘટન થાય. અને આ ગ્લુકોઝ જે બન્યો છે એનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન થશે અને એમાંથી ઉર્જા મુક્ત થશે ને, આને આખી જે ઘટના થઈ એને શ્વસન કહેવાય. ગ્લુકોઝનું વિઘટન થવાની જે ક્રિયા બની ને એને શ્વસન કહેવાય. એટલે ગ્લુકોઝનું વિઘટન થયું એટલે ઉર્જા મળી, એટલે ઉર્જા મુક્ત થઈ કે નથી, એટલા માટે શ્વસન એ કેવી પ્રક્રિયા છે? શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. યાદ રાખજો. જો કયા કયા પોઈન્ટ્સ લખવાના? સૌથી પહેલા શું લખવાનું? શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. શા માટે? તો સૌથી પહેલું લખવાનું કે જીવન જરૂરિયાત માટે આપણને શાની જરૂર? ઉર્જાની જરૂર. હું અહીં આટલું બોલું છું, હા સર મસ્ત ખાઈને આવ્યા છે, ઉર્જા છે જબરજસ્ત, એટલે તો બોલી રહ્યા છે. તો આપણે જીવન જીવવું હોય ને તો જીવન જીવવા માટે કોની જરૂરિયાત છે? ઉર્જાની જરૂરિયાત છે. હવે ઉર્જા મળશે ક્યાંથી? આપણે કોઈ મિલ ગયા ને જાદુ તો છે નહીં કે ધૂપમાં ઉભા રહે ઉર્જા મળી જાય, એવું તો થવાનું નથી લાલા. તો એ માટે આપણને કોની જરૂરિયાત છે? ખોરાકની જરૂરિયાત. ખાવું પડશે. દે ઠોક એવું ના કરે લાલા. તો ખોરાકમાંથી આપણને શું મળે છે? ઉર્જા મળે. એ જે કાર્બોદિત પદાર્થ છે એ કાર્બોદિત પદાર્થનું શું થશે? વિઘટન થશે. અને વિઘટન થઈને શું બનશે? ગ્લુકોઝ બનશે. C6H12O6 આ ગ્લુકોઝ બન્યું. અને આ ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન થશે. ઓક્સિજનની અને એકદમ સરળ પદાર્થો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શું મળશે? ઉર્જા મુક્ત થશે. અહીંયા ઉર્જા મુક્ત થાય એટલા માટે આને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. સમજાઈ ગયું કે નહીં લાલા? શા માટે શ્વસન? કારણ કે ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન થઈને શું મળે છે? ઉર્જા મુક્ત થાય છે. એટલા માટે એને શ્વસન છે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્લિયર વાળા? ચલો એક અગાઉ ટોપિક રહી ગયો છે. આપણે કળી ચૂનો લીધો ને, કળી ચૂનો કેલ્શિયમ ઓક્સાઇડ વાળું, આ કળી ચૂનું એને આપણે પાણી સાથે પ્રક્રિયા કરાવી તો શું બન્યું હતું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બન્યું હતું. હા યા ના? આને ફોડેલો ચૂનો પણ કહેવાય. શું કહેવાય? ફોડેલો ચૂનો અથવા તો ચૂનાનું નીતરેલું પાણી પણ કહેવાય. અને આનો ઉપયોગ દિવાલ ધોળવા માટે થાય છે. શાના માટે થાય છે? દિવાલ ધોળવા માટે વપરાય છે. ઓકે, આ ખાસ યાદ કે દિવાલ ધોળવા માટે કયો પદાર્થ વપરાય? તો દિવાલ ધોળવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે. હવે શું થાય ખબર? તમે જ્યારે દિવાલ ધોળતા હોય, ચૂનો લગાવે ત્યારે જોજો તમે શરૂઆતની અંદર એ આખું પાણી જેવું દેખાશે, કંઈ કર્યું ના, કોઈ કલર જ ના એવું લાગે. પછી તમે જ્યારે 2-3 દિવસ પછી તો એકદમ વ્હાઈટ દેખાશે, ચમકદાર દિવાલ દેખાશે. કારણ શું છે ખબર છે? કે પહેલા આપણે દિવાલ ઉપર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લગાવ્યું. શું લગાવ્યું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે હવે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે ને વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ, કોની સાથે? વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે અને દિવાલ ઉપર કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 કેલ્શિયમ કાર્બોનેટનું પડ જમા કરશે. એના કારણે આપણને દિવાલ કેવી લાગે છે? ચળકતી લાગે છે, ચમકદાર લાગે છે. એનું કારણ આ કેલ્શિયમ કાર્બોનેટ છે. ડન? હા યા ના? બીજું આ કેલ્શિયમ ઓક્સાઇડ છે ને, કેલ્શિયમ ઓક્સાઇડ આના આ સિમેન્ટ બનાવવા માટે પણ વપરાય. સિમેન્ટ જે બનાય ને એમાં કોનો ઉપયોગ થાય છે? કેલ્શિયમ ઓક્સાઇડનો. સમજ પડી કે ના પડી? તો આટલી વસ્તુ આજે રાખીએ છીએ. આજે આ લેક્ચરની અંદર આપણે કેટલી વસ્તુ જોઈ ગયા? 2 પ્રક્રિયાઓ. કઈ 2 પ્રક્રિયાઓ? એક સંયોગીકરણ પ્રક્રિયા જોઈ ગયા અને એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા જોઈ ગયા. ડન છે? મજા આવી જશે. આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જો ના કરી હોય, અને બેલ આઇકોન ક્લિક કરી દેજો જેથી મારા નવા વિડીયોની અપડેટ મળતી રહે. અને તમારો સપોર્ટ મળે છે એ માટે થેન્ક યુ સો મચ. જલ્દી આપણે 1K સુધી પહોંચવાના છીએ. ફટાફટ તમારા મિત્રોને શેર કરો અને બને ત્યાં સુધી લાઈક કરો, કંઈ પણ કમેન્ટ કરો. તમારી કમેન્ટ આવે છે, હમણાંથી બધાની કમેન્ટ આવે છે, હું રિપ્લાય પણ આપું છું. એ બધા અમુક વિડીયો નથી બની શકતા, બરાબર છે, બહુ ટાઈમ લાગતો હોય છે વિડીયો બનાવવામાં, પણ હા દરેકે દરેક ચેપ્ટર મૂકીશ
અને ડિટેલમાં મૂકીશ, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. બીજે ક્યાંય જવાની જરૂર નહીં પડે લાલા. ઓકે, ચલો, થેન્ક યુ.